વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું એક પંજાબી સબ્જી, જે રેસ્ટોરન્ટમાં સબ્જી ખાઈએ છીએ એવી જ ઘરે બનાવવી ખૂબ જ આસાન છે. તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં આપણે સૂકા મરચાંને પલાળીને રાખવાના છે. તો મેં 4 થી 5 જે રેશમ પટ્ટો સૂકા મરચાં આવે એના નાકા અને બિયા કાઢીને આ રીતે સાફ કરી લીધા છે, ટુકડા કરીને. એને 9 સેકા ગરમ પાણીમાં આપણે અડધો કલાક પલાળીને રાખીશું. આ રીતે સૂકા મરચાં પલાળીને આમાં નાખવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે. આ રીતના હોય છે ને કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે. તો આને અડધો કલાક રહેવા દઈએ. હવે એક કડાઈ લઈ લઈશું, નોનસ્ટિકની કે જાડા તળિયાવાળી. એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ એકદમ સરસ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. જીરું તતડે એટલે ગેસ ધીમો કરી દેવાનો અને એમાં એક નાનો તજનો ટુકડો, 3 થી 4 લવિંગ અને 5 થી 6 કાળા મરી ઉમેરવાના છે. ઇલાયચી લીધી છે, જેને હાથથી આ રીતે ખોલીને વઘારમાં નાખીશું. સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. 2 ઝીણા સમારેલા લીલા મરચાં થોડા તીખા હોય એવા લેવાના. અને 50 ગ્રામ દૂધીને મેં છોલીને આ રીતે ઝીણી સમારી લીધી છે. હું લસણ ડુંગળી વગરની સબ્જી બનાવું છું, એટલે મેં ડુંગળીના બદલે દૂધીનો ઉપયોગ કર્યો છે. જે લોકો ડુંગળી ખાતા હોય એ એક મોટી ડુંગળી આ રીતે સમારીને લઈ શકે અને 3 થી 4 કળી જેટલું લસણ પણ વઘારમાં ઉમેરી શકે. 3 થી 4 જેટલા ટામેટાને આ રીતે સમારીને ઉમેરવાના છે. અને ટામેટા જે લંબગોળ આવે હાઇબ્રિડ ટોમેટો એ લેવાના. ક્યારેય પણ પંજાબી સબ્જીમાં દેશી ટામેટા નહીં લેવાના, નહીં તો ગ્રેવી ખાટી બનશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. મેં અડધી ચમચી જેટલું ઉમેર્યું છે. સરસ રીતે આને મિક્સ કરી લઈશું. હવે આના ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને આને મીડિયમ ગેસ ઉપર થોડી વાર ચડવા દઈશું. તો લગભગ 2 મિનિટ જેવો સમય થયો છે. આને એકવાર હલાવી લઈએ. તમે જોઈ શકો છો 2 મિનિટ પછી ટામેટા થોડા પોચા પડ્યા છે. આ ટાઈમે જે મરચાં આપણે પલાળીને રાખ્યા હતા એ પાણી નિતારીને આમાં ઉમેરવાના છે. જો રેશમ પટ્ટો મરચાં ના હોય ને કાશ્મીરી મળે તો એ પણ લઈ શકો. આ રીતનો કેવો સરસ આનો કલર આવી ગયો છે. મરચાંને પલાળી રાખવાથી એ પોચા પડી જશે ને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે મિક્સ કરીને ફરીથી આના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ એને ચડવા દઈશું. 2 મિનિટ પછી ફરીથી આને હલાવી લઈએ. હવે આ ટાઈમે આમાં 2 થી 3 ચમચી જેટલા કાજુ ઉમેરીશું. કાજુના બદલે તમારે મગજતરીના બી લેવા હોય તો પણ લઈ શકો છો. સરસ રીતે મિક્સ કરી લો અને આ બધું પાણી બળે ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે. તો લગભગ 8 થી 10 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો પાણી આનું બધું બળી ગયું છે અને ટામેટા અને દૂધી પણ સરસ રીતે પોચા થઈ ગયા છે. આ રીતે તમે દબાવો તો એ આસાનીથી દબાઈ જવા જોઈએ. ગેસ બંધ કરી દેવાનો છે અને છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલી. અને કોથમીરને પણ ડાળીની સાથે સમારવાની, કેમ કે એમાં વિટામિન્સ વધારે હોય. બાળકો જનરલી કોથમીર નથી ખાતા હોતા, એટલે આ રીતે ગ્રેવીમાં બને એટલો કોથમીરનો ઉપયોગ કરવાનો. હવે આને ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ થાય પછી આપણે એને વાટીશું. તો આ ઠંડી થાય છે ત્યાં સુધી બીજી એક તૈયારી કરી લઈએ. તો એક વાટકી લઈ લઈશું અને એમાં 1 નાની ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર ઉમેરવાની છે. આની સાથે જ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને આની એક પેસ્ટ બનાવી લેવાની છે. તો આ રીતે પેસ્ટ બનીને તૈયાર છે. હવે ટામેટા અને દૂધીવાળું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. તો આને મિક્સર જારમાં લઈ લઈશું. જે મીડિયમ સાઇઝનું જાર હોય એમાં લેવાનું અને આને પાણી વગર જ વાટીને તૈયાર કરવાનું છે. તો આ રીતે એકદમ જાડી આની ગ્રેવી બનશે. હવે એ જ કડાઈ મેં ઉપયોગમાં લીધી છે, જેમાં ટામેટા આપણે સાંતળ્યા હતા. એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું. આ સબ્જી તીખી હોય એટલે બટર નહીં ઉપયોગમાં લેવાનું, તેલ જ લેવાનું. થોડું જીરું નાખીએ, થોડી હિંગ નાખીશું અને જે મસાલાનું મિશ્રણ બનાવ્યું છે એ વઘારમાં ઉમેરી દઈએ. આપણે મસાલામાં પાણી ઉમેર્યું છે એટલે આ રીતે તમે મસાલા વઘારમાં ઉમેરશો તો પણ એ ક્યારેય ચોંટશે નહીં અને એનો કલર પણ ચેન્જ નહીં થાય. થોડું એ સંતળાય પછી કસૂરી મેથી હાથથી મસળીને આમાં ઉમેરીએ. એકલો એનો પાવડર જ ઉમેરવાનો છે. એને પણ એકવાર મિક્સ કરી લો. આ રીતે મસાલા અને કસૂરી મેથી વઘારમાં નાખવાથી ખૂબ જ સરસ સ્મેલ આવશે. જે ગ્રેવી બનાવી છે એ બધી મેં આમાં ઉમેરી દીધી છે. તમારે જો થોડી ઉપયોગમાં લેવી હોય ને થોડી રાખવી હોય તો ફ્રીજમાં 2-3 દિવસ રાખી શકો.
મિક્સરમાં થોડું પાણી ઉમેરી દઈશું, પણ પાણી આમાં ઉમેરીએ એની પહેલાં ગ્રેવીને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને ગ્રેવી મિક્સ કરતા હો ત્યારે ગેસ ધીમો કરી દેવાનો છે. અત્યારે જે માપ લીધું એનાથી 4 વ્યક્તિને સર્વ થાય એટલું શાક બનીને તૈયાર થશે. અને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ રાખવાનું, જેથી એકદમ સરસ આવી ડ્રાય થઈ જાય. મિક્સરમાં જે પાણી ઉમેર્યું હતું એ બધું પાણી ગ્રેવીમાં ઉમેરી દઈશું. મેં લગભગ 1/3 કપ જેટલું પાણી ઉમેર્યું છે. પાણી જરૂર પ્રમાણે ઉમેરજો, પણ ગ્રેવી પાતળી ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. જો તમે પાણી વધારે ઉમેરશો તો ગ્રેવીને તમારે જાડી કરવા માટે વધારે ઉકાળવી પડશે, એટલે જરૂર પ્રમાણે જ પાણી ઉમેરજો. પાણી ઉમેર્યા પછી એને થોડીવાર ચડવા દેવાનું, અને થોડીવાર તમે એને ચડવા દેશો એટલે આ ધીરે ધીરે આવું થીક થવા લાગશે. ગ્રેવી થીક થાય એ પછી એમાં 150 ગ્રામ સમારેલું પનીર ઉમેરવાનું છે, અને એમાં થોડું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું, કાચું જ ઉમેરવાનું છે. અડધી ચમચી પંજાબી ગરમ મસાલો અને અડધી ચમચી રેગ્યુલર ગરમ મસાલો જે આપણે દાળ શાકમાં વાપરીએ એ મેં ઉમેર્યો છે. સરસ રીતે આને મિક્સ કરી લો. હવે ઢાંકવાની જરૂર નથી, હવે આને ખુલ્લું જ ચડવા દેવાનું છે. જેમ જેમ આ ચડતું જશે એમ આમાં તેલ પણ ઉપર આવવા લાગશે ધીરે ધીરે. તો આ રીતે થોડું થોડું તેલ ઉપર આવે એટલે બીજી થોડી સમારેલી કોથમીર અને થોડું છીણેલું પનીર આમાં ઉમેરીશું. પનીરને છીણીને ઉમેરવાથી ગ્રેવીનું ટેક્સચર પણ સરસ આવશે અને સબ્જીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. આ સબ્જી તીખી હોય એટલે આમાં મલાઈ કે ખાંડ કશું જ ઉમેરવાનું નથી. આની તીખાશ જે આપણે રેશમ પટ્ટો મરચાં ઉમેર્યા છે અને થોડું આપણે લીલું મરચું ને લાલ મરચું ઉમેર્યું છે એનાથી આવી જાય છે, પણ જરૂર લાગે તો બીજું મરચું ઉમેરી શકો. તમે જોઈ શકો છો 10 થી 12 મિનિટ પછી ગ્રેવીમાં સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે, અને આ રીતનું સબ્જીનું ટેક્સચર હોવું જોઈએ. વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, એવી આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો આ સબ્જીનું પરફેક્ટ ટેક્સચર છે. આ રીતનું ટેક્સચર અને કલર આવવો જોઈએ. આ રીતનું ટેક્સચર આવે એટલે ગેસ બંધ કરી દેવાનો છે. અને હવે આને સર્વિંગ બોલમાં લઈ લઈશું.